ખેડૂત મિત્રો, કલમવાડીમાં ખૂબ જ સારું પરિણામ. ખાસ જુઓ આ વિડીયો અને દરેક ખેડૂત મિત્રોને ખેડૂત મોકલો. મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યુ લેવા માટે જઈ રહ્યા છે કે જે લોકો વર્ષોથી ખેતી કરે છે અને એમાં પણ ખાસ કરીને ખેતીની અંદર તો આંબાવાડી એ લોકોની પાસે છે. તો સૌપ્રથમ આપણે એમના પરિચય દ્વારા જ આપણે જાણીએ કે એમની પાસે અત્યારે આંબાવાડી કેટલી છે, કેટલા ઝાડો છે અને એમાં ટ્રીટમેન્ટ કઈ રીતના કરો છો કે જેથી કેરીનું ઉત્પાદન અત્યારે સારું એવું જોવા મળી રહ્યું છે. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? મારું નામ છે સંજયભાઈ વિઠ્ઠલભાઈ પટેલ. સંજયભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, ગામ ધરમપુર. ઓકે. બેન, તમારું નામ? પિતુબેન સંજયભાઈ પટેલ, ગામ ધરમપુર. ઓકે. તમે પતિ પત્ની છો, મતલબ તમારી જ વાડી છે ને? હા, અમારી જ વાડી છે. ઓકે. તો મને એ જણાવો કે અહીંયા આપણા કેટલા ઝાડ હશે અંદાજે? 550. 550 થી વધારે ઝાડ છે. તો તમે જણાવશો કે કઈ કઈ જાત છે? ચોરસા છે, આમ્રપાલી છે, દશેરી છે, લંગડો છે, કેસર છે, હાફૂસ છે, દાડમ છે, સરદાર છે, બધી જ વેરાયટી છે. મતલબ જેટલી વેરાયટીના નામ સાંભળ્યા છે એટલે ઓલમોસ્ટ તમારે વાડીમાં જોવાની મળે. હા. બરાબર. અને આમ કેટલા વર્ષ જૂની વાડી છે? આમ તો બહુ વર્ષો જૂની છે, બહુ જૂની. હા. પણ અમે અંદરથી હાફૂસના જે મેઇન મોટા ઝાડ 100 વર્ષના હતા ને કટિંગ કરીને નવી ઝાડ નાખી છે. ઓકે. વાડી વર્ષો જૂની છે પણ એમાં નવા ઝાડ પણ રોપેલા છે. તો નવા ઝાડની કેટલી ઉંમર થઈ હશે અંદાજે? 6 વર્ષ. 6 વર્ષ. ઓકે. એટલે અત્યારે આપણે જે ઉભા છે તમારા પાછળ જે ઝાડ દેખાય એ કેટલા વર્ષનો હશે? 6 વર્ષ. 6 જ વર્ષનું છે. બરાબર છે. એટલે કે વાડી વર્ષો જૂની છે, 100 વર્ષ જૂના પણ ઝાડ હતા અને કટિંગ કરી નાખ્યા અને અત્યારે ત્યાં જગડ નવી વાડી બનાવવાની તમે શરૂઆત કરી દીધી અને 6 વર્ષ, કોઈના 10 વર્ષ, એવી રીતના અત્યારે મતલબ 6, 7, 8, 10 વર્ષના એવરેજ ઝાડ છે અને બધી જ જાતો જોવા મળે છે. બરાબર ને? તો મને એ જણાવો કે તમે આમાં વર્ષો પહેલા શું ટ્રીટમેન્ટ કરતા અને અત્યારે છેલ્લા અમુક વર્ષોથી શું ટ્રીટમેન્ટ કરો છો? થોડીક વાત કરો. વર્ષો પહેલા અમે યુરિયા ને ડાય ને એવું જ નાખતા હતા ને ખેડ આપતા અને સમય હતો પાણી, બાકી બીજું કઈ એમાં ઉપયોગ નહીં કરે. બરાબર. અને કેરી આવી જાય પછી કોઈ દવાઓનો ઉપયોગ કરતા પહેલા? તે વાતાવરણ પર ચાલે કે એમાં કેમિકલ વધારે યુઝ કરતા. કેમિકલ યુઝ કરે એટલે કેરીનો ફળ અમુક સાઈઝ નાની થઈ જાય, અમુક ફળ મોટા થઈ જાય. બરાબર. એટલે નુકસાન વધારે થતું એમાં. બરાબર છે. ને એ ફળ પછી ખાવા કામ નહીં આવે કે સડો લાગી જાય કે એમાં કામ જ નહીં આવતા એમ. બરાબર છે. તો હમણાં મતલબ શું ટ્રીટમેન્ટ કરો છો તમે? આજે આ અત્યારે વાડીમાં આપણે જોયું તો કેરીનો લાગ ભરપૂર દેખાય છે. નાના નાના ઝાડ છે પણ ભાગ્યે જ કોઈ એવી ડાળી હોય કે જેમાં કેરી નથી. એમ બધી જગ્યાએ કેરી જ દેખાય છે અને એવું કોઈ પણ ઝાડ બાકી નથી દેખાતું. ભાગ્યે જ કોઈ બાકી હશે કે જ્યાં કેરી ન હોય. બાકી ઓલમોસ્ટ બધા જ ઝાડમાં આપણને કેરી જોવાની મળે છે. તો આટલું સુંદર પરિણામ જે તમને મળ્યું છે, કારણ કે આ વખતે થોડું વાતાવરણની પણ અસર તો રહી કે વાતાવરણનો પલટો થઈ જતો અને વરસાદ, કમોસમી વરસાદ ગમે ત્યારે આવી જતો. અને રિસન્ટલી આજે પણ આપણે વિડીયો લેવા માટે આવ્યા તો એના પહેલા પણ વરસાદનું એક ઝાપટું આવી ગયું. બરાબર ને? તો આવા વાતાવરણમાં પણ આટલી સારી કેરી છે એ શેના આધારે? થોડીક વાત કરો. કઈ નહીં, અમે દર વર્ષે ટ્રીટમેન્ટ આપણી નેટસપ કંપનીની પ્રોડક્ટ થી કરતા હતા. ઓકે. નેટસપ કંપનીની દવાનો તમે દર વર્ષે ટ્રીટમેન્ટ કરતા. એટલે જે અહીંયા આપણે મૂકી છે આ બધી પ્રોડક્ટ ને, એમાં એનપીકે છે અને સ્ટીમરીચ છે, રેપોપ છે અને બાયો 99 છે અને સેટ પણ કરતા હતા. ઓકે. સેટ પણ છે. ઓકે. તો આનો તમે ઉપયોગ કેવી રીતના કરતા? થોડી ટ્રીટમેન્ટ કેવી રીતના કરતા થોડું બતાવો ને. ડ્રિંચિંગમાં 2 વાર આપતા હતા અમે. એટલે 2 વખત તમે ડ્રિંચિંગમાં આપો છો? વર્ષમાં 2 વખત? વર્ષમાં 2 વાર. ઓકે. અને પછી ઉપર છંટકાવ કરીએ, સ્પ્રે કરીએ. સ્પ્રે કરો છો ઉપર? કેટલી વખત સ્પ્રે કર્યા? આ વખતે અમે 3 જ વાર કર્યા છે. 3 વખત કર્યા? હા. દર વખતે અમે 7 થી 8 સ્પ્રે કરતા હતા. ઓકે. કેમિકલ સાથે ને ઓકે. નેટસપ કંપનીની દવા અને સાથે કેમિકલનો પણ ઉપયોગ કરતા, એવી રીતના 7 સ્પ્રે થઈ જતા તમારા. પણ આ વર્ષે એવું થયું કે તમારે કોઈ દવા, મતલબ બહારથી દવા લાવવાની જરૂર નથી પડતી. નેટસપની જ તમે જે પણ પ્રોડક્ટ છે એ બધી વાપરી અને 3 જ છંટકાવની અંદર આજે વાડીની અંદર તમારે આટલું સુંદર રિઝલ્ટ જોવાનું મળે છે. તો મતલબ કેટલો ખર્ચો થયો હશે અંદાજે આ દવાઓ પાછળ? 40,000. 40,000 નો. અને આમ વર્ષોથી કેટલો ખર્ચો થતો? ડ્રિંચિંગનો ને ઉપરના સ્પ્રેનો બંને થઈને 40,000. અને પહેલા કેટલો ખર્ચો થતો જયારે કેમિકલ ને બધું? 70-80 નો થઈ જતો. 70-80 હજારનો ખર્ચો થઈ જતો. અને આજે એ જ જોવા જાય તો અડધો ખર્ચો થઈ ગયો. બરાબર ને? તો ઘણું સારું કહેવાય કે ખેડૂતના પૈસા પણ અહીંયા બચે છે નેટસપ દવા વાપરવાથી. તો આ પણ એક બહુ મોટો ફાયદો થઈ ગયો.
તો ઉત્પાદનની દ્રષ્ટિએ તમને અત્યારે કેવું લાગે? મતલબ જે દર વર્ષે તમે ઉત્પાદન લેતા જ હશો, તો આ વાડીની અંદર સૌથી વધારેમાં વધારે ઉત્પાદન કેટલા રૂપિયાનું તમે લીધું હતું? 60-80,000 રૂપિયા. 60, 70, 80 અને હાઈએસ્ટ કેટલું લીધું હતું? 90,000. ઓકે, હાઈએસ્ટ હતું. તો અત્યારે આ વાડી તમે હજુ બેડવાની શરૂઆત કરી છે કે પછી કરી નાખી? ઓકે, કેટલી બેડી? 25,000 ની આપી દીધી. 25,000 ની આપી દીધી. અને અત્યારે હાલમાં પછી આ વાડી તમે જ બેડશો કે પછી વેપારીને આપી અમે છે? વેપારીને આપી દીધી કેમ કે કેરી વધારે છે, હા, એટલે હા. અમને પહોંચી નહીં રહેવા. ઓકે, કેરી વધારે હોવાના કારણે તમે પહોંચી વળશો ને એટલે વેપારીને આપી દીધી. તો કેટલા રૂપિયામાં આપી વેપારીને? 1,55,000 માં આપી દીધી. 1,55,000. અને ઓલરેડી 25,000 તમે લઈ લીધા છે એટલે 1,80,000 થઈ ગયો થઈ ને? ગયું. અને ખર્ચો એની સામે 40,000 ના આવ્યો. 40,000 બરાબર. અને હજી તો આ વાડી નાની છે, બરાબર ને? હા, નાની છે. હજી તો નાની છે, 6 વર્ષ કે હજી તો અમુક ઝાડના 10 વર્ષ થયા હશે, એટલી નાની છે. તો હજી એ થોડાક વર્ષો જશે તો એમાં જ તમને 4 લાખ, 5 લાખ કે 10 લાખનું ઉત્પાદન પણ મળી શકે, બરાબર ને? મળશે, હા. 100% મળશે. તો આ પણ એક વસ્તુ જોવા જેવું છે, કારણ કે વર્ષો જૂની વાડી હોય તો ઉત્પાદન પણ વધારે હોય છે. અત્યારે ઝાડ નાના છે એટલે એના કારણે ઉત્પાદન થોડું આપણને હજી વધારે મળશે, પણ હજુ એટલા લેવલે પહોંચ્યું નથી કારણ કે વર્ષો હજુ ઓછા છે આ વાડીના, એટલા માટે. ને બધા જે વાડી જોઈ ગયા ને તે સર એમ જ કે આ તો 10 વર્ષના જ ઝાડ છે, પણ ઓલરેડી 6 જ વર્ષના ઝાડ છે. બરાબર. કારણ કે મેં નાનેથી જ એનપીકે ની ટ્રીટમેન્ટ એને કરતી હતી. ઓકે, મતલબ શરૂઆતથી તમે નેટસપની પ્રોડક્ટની યુઝ કર્યો એટલે એનાથી એના ગ્રોથમાં પણ ફાયદો થયો. અને જે બીજા ખેડૂત મિત્રો આવે એ કહે છે કે ભાઈ 10 વર્ષની જ બધા ઝાડો છે, પણ એવું નથી, અમુક ઝાડ 6 વર્ષના પણ છે.